કે માર્ગને આપણે સંભાળીએ નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતાથી, એ માર્ગના અનુયાયી બનીએ, એક સાચા વૈષ્ણવ બનીએ અને જે મહાપ્રભુજીની વાણી છે એને સમજવાનો, એને જાણવાનો અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન રાખીએ, એટલું જરૂરી છે. જ્ઞાની ના થાય તો ચાલશે, કદાચ બધા ગ્રંથો ના ભણીએ તો એ ચાલશે, પણ શ્રી મહાપ્રભુજીનો ભાવ, મહાપ્રભુજીનું હૃદય, મહાપ્રભુજીનો વિચાર ખાલી સમજાઈ જાય ને એટલે બહુ મોટી વાત છે પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ. અહીંયા ભાવની મુખ્યતા છે, સ્નેહની મુખ્યતા છે. જો એ આચાર્ય ચરણોના ભાવ, જો એ વ્રજભક્તોનો ભાવ, જો એ ગોપીજનોનો ભાવ, જે આ બધા સ્વામીજીઓનો ભાવ, એ બધા ભાવ સમજાઈ જાય ને એ હૃદયમાં આપણે ઉતારીને સેવા સ્મરણમાં લાગી જઈએ તો પછી આ આખું વિશ્વ અલગ છે. એનો ભાવ વિશ્વ આખું અલગ છે, એ આનંદ અલગ છે આખો. એને દુનિયા આ લૌકિક સાથે કંઈ લેવા દેવા નથી, એની મજા અલગ છે. એ તમને અલૌકિક આનંદના સાગરમાં ડૂબાડશે. પણ આપણે છપછપિયામાં બીક લાગે કે વરી વયા જા હું ઊંડા તો ભય, એક માણસને ભય હોય, ભક્તિનો ભય લાગે. એક તો ભયથી ભક્તિ કરે જ ને પાછો ભક્તિનો ભય. પેલા તો ભયની જ ભક્તિ છે. આજ માણસને બીક લાગે, કાંઈ ના હોય એને તો ઘણી જાતની બીક હોય, પણ બધું હોય ને એને બીક હોય. એને બીક એ હોય કે આ બધું એમને એમ રહે. જેની પાસે બધું હોય ને, ખૂબ સંપત્તિ વાળો હોય, પરિવાર વાળો હોય, મિલકત વાળો હોય, એને ભય સતત એમ લાગ્યા રાખે કે આ બધું એમને એમ રહે. જેની પાસે ભય તો જાત જાતના છે, જાત જાતના ભય તો રહેવાય. એને લીધે માણસ ભક્તિ કરે અને ભક્તિમાં વધારે કરવા માંડે ને પછી પાછો ભય થાય. પછી ભય એવો થાય કે હું ભગવાનનો જ થઈ જઈશ ને દુનિયાના કામનો નહીં રહું તો. હા, એ ભય છે ને એ પાછી બ્રેક મરાવી દે, એ આગળ જતા અટકાવી દે. જેવો ઓલો એકદમ પ્રવૃત્ત થઈ ગયો હોય ને, એકદમ કરવા માંડે સેવા સ્મરણ સત્સંગ બધું સમર્પિત જીવન જીવવા માંડ્યો હોય, આ તે એ પછી ઠાકોરજી જ કરાવે એવું. એટલે એના ટૂંકમાં એનો જે પોતાનામાં અહંકાર કે આશ્રય હોય ને એ છૂટે, એટલે કરાવે ઠાકોરજી. કે એનો એ અહંકારે છૂટી જાય કે આ બધું હું કરું. એક નિસાધનતાનો ભાવ હૃદયમાં જાગે અને બસ જો એ નિસાધનતાનો ભાવ દીનતાપૂર્વક જાગી ગયો તો ઠાકોરજી બહુ નજીક છે, પછી ઠાકોરજી બહુ દૂર નથી. એ તકલીફ એ જ છે કે સૂક્ષ્મ ક્રમમાં પણ આવા અહંકાર આપણને આવતા રહેતા હોય, કોઈ વસ્તુના, આપણા દેહના, આપણી ઇન્દ્રિયોના, આપણી જ્ઞાનના, બુદ્ધિના, અપરસના, સંપત્તિના, આપણા ધનના, આપણા પુત્રાદિકના, એવા બધા ઝીણા 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 અહંકાર આપણને રોજે રોજ સેવા સ્મરણમાં નડ્યા રાખતા હોય. એને લીધે જે ધાયરી અસર થવી જોઈએ ને એ અસર ના થાય, જે પ્રમાણે કામ થવું જોઈએ એ પ્રમાણે કામ ના થાય, અને રિઝલ્ટ પછી આવે નહીં. પછી એમ થાય કે આટલા વર્ષ થઈ ગયા સેવા કરું, ભગવાન તો હાવ જોતા જ નથી, આમાં ભગવાન તો કાંઈ વિચારતા જ નથી ભગવાન. અને ઘણી જગ્યાએ એનો જ અભાવ હોય, એ ઉત્કટતા જ ના હોય, તત્પરતા જ ના હોય. ના આપણી સામે હું ઠાકોરજી જોવે, આપણી એવી ક્યાં લાયકાત છે. એટલે અતિશય હિંતા ના હોવી જોઈએ, અહંકાર ના હોવો જોઈએ. પુષ્ટિ માર્ગમાં છે ત્યાં આપણે એમ કહીએ કે આપણે તો અતિશય પાપી છીએ, પામર છે, તો એ ના હોય. વૈષ્ણવ કોઈ દિવસ પાપીઓ ના હોય, વૈષ્ણવ કોઈ દિવસ પામર ના હોય, તો એ વૈષ્ણવ જ ના થયા હોય. એટલે જે એની વિશેષતા છે એનું મહત્વ સમજો. અતિશય હીનતા નકામું છે. દીનતા આવી તો એ તો કૃપાની વાત છે. દીનતા સાચા સ્વરૂપમાં દીનતા જાગે ને એ તો ખરેખર કૃપા હોય તો થાય, પણ બાકી તો હીનતા ને અહંતા આ વધારે જોવા મળે. તો પુષ્ટિ માર્ગ છે એ તો બેની વચ્ચેનો બેલેન્સનો માર્ગ છે. અહીંયા હિંતા એ ના હોવી જોઈએ, અતિશય હીનપણું કે ના મારાથી કાંઈ ન થાય, હું તો આવો છું એવું ના ચાલે. અતિશય અહંતા એ ના ચાલે, અહંકારે ન ચાલે કે હું જ બધું કરું છું. એવો નિસાધનતાનો ભાવ જરૂરી છે. કારણ કે આપ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે આજે ગોકુલમાં પ્રાગટ્ય થયું છે ઠાકોરજીનું, એ કયું સ્વરૂપ છે? તો કે નિસાધન ફલાત્માએ પ્રાદુર્ભૂયોસ્તિ ગોકુલે, કે જે નિસાધન જનોના ઉદ્ધાર કરવાવાળા છે, નિસાધન જનોના મનોરથ પૂરા કરવાવાળા છે, નિસાધન જનોને ફલ આપવાવાળા છે, એ પ્રભુનું પ્રાગટ્ય અહીંયા ગોકુલમાં થયું છે. અને એ નંદનંદન, એ અહીંયા નંદ મહોત્સવ થાય છે એનો ગોકુલમાં. જે નંદ મહોત્સવ થાય છે એ એના માટે થાય છે કે હવે આ જે પુષ્ટિજીવોના પ્રભુ છે એ પધાર્યાને હવે એના મનોરથ પૂરા થશે, એના માટેનું એની પ્રાગટ્ય છે. અને કલિયુગમાં પણ ફરી પાછું એ જ પ્રાગટ્ય કઈ રીતે થયું? તો કે શ્રી મહાપ્રભુજીને કારણે થયું,
ને અહીંયા આખું અલગ છે બધું. કલિયુગમાં આખો મૂળ ભગવાનનો અતિશય ચેન્જ છે. અહીંયા તો માત્ર ને માત્ર આનંદ જ કરવો છે. અહીંયા તો જો ઓલા યવનની સેના આવે તો આપ ટોડના ઘને પધારી જાય શ્રીનાથજી. અહીંયા તો આખી ઊંધી લીલા છે. અહીંયા બાંધવાનું જરાય મૂડ નથી. ત્યારે કૃષ્ણ અવતારમાં આપ પધાર્યા હતા ત્યારે તો કાંઈક ના માયરા, હા કાંઈકનો એ ઉદ્ધાર કરી નાખ્યા. દ્વારકા લીલામાં તો ગણ્યા ગણાય નહીં એટલા, બહુ ઢગલાના ઢગલા કેટલાયના સંહાર કરી દીધા ભગવાને. પણ અત્યારે પ્રભુ શ્રીનાથજી સ્વરૂપે મહાપ્રભુજી માટે પધાર્યા જ ને. મહાપ્રભુજીના ઠાકોરજી છે શ્રીનાથજી, અને મહાપ્રભુજી માટે જ આપે પધાર્યા. આપનું પ્રાગટ્ય ચંપારણમાં થયું અને શ્રીનાથજીનું પ્રાગટ્ય ત્યાં ગિરાજજીની કંદરામાંથી થયું. એમના માટે જ પધાર્યા. તો ખાસ પુષ્ટિ માર્ગ માટેનું જ સ્વરૂપ, પુષ્ટિ જીવો માટેનું જ સ્વરૂપ એ શ્રીનાથજીનું. એ શ્રીનાથજી આજ્ઞા કરી દે કે અત્યારે તો માત્ર ને માત્ર એ પુષ્ટિ રસનો આનંદ જ લેવડાવો છે, બીજું કાંઈ નહીં. અત્યારે કોઈ પૂતના નથી આવતી, અત્યારે કોઈ અઘાસુર બકાસુર કે એવા કોઈ નથી આવતા. અત્યારે એ કંઈ નથી. ન કદાચ આવે તોય ભગવાન એવી લીલા બતાડે છે કે અત્યારે એ કંઈ કરવું નથી, માથાકૂટ તો આપ પધારી જાય છે બીજે. તે સ્વરૂપ છે. માત્ર ને માત્ર આનંદ કરવા માટે જ શ્રીજીનું પ્રાગટ્ય કલિયુગમાં થયું છે. ત્યારે તો હજી પરિશ્રમ એ ભક્તોને હતો, ઠાકોરજીને હતો કે કોઈક કંઈક આવે વળી ઠાકોરજીને હેરાન કરે. ઠાકોરજીનું બગાડી તો શું શકે, ભગવાન છે. પણ વળી કંઈક આવે અને પરિશ્રમ આપે. એ જોઈને નંદરાજી યશોદાજી વ્રજભક્તો દુઃખી થાય. કરર આવો અસુર મારા બાળકની પાછળ પડી ગયો છે, આવી રાક્ષસી પૂતના મારા બાળકની પાછળ પડી ગઈ છે. એવા બધા ભાવ હતા ને, એ દુઃખ થતું એમને. તો એમને પણ અત્યારે એ કાંઈ ના થાય. અત્યારે આપણે ત્યાં જે જુઓ ઠાકોરજીનો ક્રમ છે ને પૂછતાવાનો, એમાં આપણે એ ભાવના કરીએ છીએ કે મારા પ્રભુ છે ને એ બાળક છે, મારા પ્રભુ એ બાળક છે. એટલે બાળક એ ભાવથી તમારા ઉપર પધરાવે કે એને કોઈ જાતનો પરિશ્રમ ના પડી જાય. આજે બીજાને ત્યાં પધારે તો એને કાંઈ પરિશ્રમ ન પડી જાય. એટલે આપણે ત્યાં આચાર્યોના બે પ્રકાર છે. શ્રી ગુસાઈજીનો પ્રકાર છે પુષ્ટ કરાવવાનો સ્વરૂપને, એમાં ભગવદ આવિર્ભાવ કે પુરુષોત્તમ આવિર્ભાવ થાય, ને એક શ્રી હરિરાય ચરણનો પ્રકાર છે. તો શ્રી હરિરાય ચરણનો પ્રકાર પ્રાય બધા કરતા હોય. તો શ્રી હરિરાય ચરણના પ્રકારમાં ઠાકોરજીને પુષ્ટ કરીએ ત્યારે એવી ભાવના કરવામાં આવે છે કે જેવી રીતે સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ પૂતનાને મારી, પછી આટલી મોટી રાક્ષસીનું વર્ણન છે, એની ઉપર નાનકડા એવા ઠાકોરજી બિરાજતા હતા ને બધા વ્રજભક્તો દોડીને આવી ગયા, અરે આપણા કનૈયાને શું થયું કરીને ગોદમાં પધરાવી લીધા. અને ડરી ગયા હતા, ગભરાઈ ગયા હતા બધા કે આ રાક્ષસીએ શું કરી દીધું. પછી સ્નાન કરાવ્યા ગૌમૂત્રથી. જે પૂતના કવચમાં આખો પ્રકાર આપણે ત્યાં છે ભાગવતજી અંતર્ગત 10મા સ્કંદમાં, યશોદા રોહિણીભ્યામ તાહસમ બાલસ્ય સર્વત રક્ષામ વિદધરવી સંયોગો પુછ ભ્રમણાદિ ગૌમૂત્રેણ સ્નાપયિત્વા પુનર્ગોરજ સાર્વકમ રક્ષામ ચક્રસ્ય સકૃતા દ્વાદશાંગેશુ નામભી. પછી નામાચરણ બધાનું થાય. તો એ જે પૂતના કવચ ધારણ કરાવ્યું ઠાકોરજીને, એક એક જગ્યાએ ન્યાસ કરાવ્યો, એ ન્યાસ છે ને વ્રજભક્તોએ ત્યારે કરાવ્યો હતો. એ જ ભાવથી ન્યાસ એ દરેક બાળક ઠાકોરજી પુષ્ટ કરાવે ને ત્યારે કરે, એક એક શ્રીઅંગમાં આડીને, કે મારા પ્રભુને ક્યાંય પરિશ્રમ ના પડે. જેમ મેં તમને પહેલાં કહ્યું ને કે મર્યાદા મંદિરના ક્રમમાં શું છે, બધા દેવી દેવતાઓને કે એમને કોઈ વિનંતી કરે, તમારા દરવાજે કોઈ આવે એના દુઃખ દૂર કરજો, એની રક્ષા કરજો, એનું પોષણ કરજો, એનું પાલન કરજો, એને જે માગે એ આપજો. એ બધું એવા શ્લોક છે ને. અહીંયા આખું ઊંધું છે. અહીંયા ઠાકોરજી પુષ્ટ થાય છે એટલે એવી વિનંતી કરવામાં આવે છે કે પ્રભુ આપ પધારશો ત્યાં આપને પરિશ્રમ પડી જશે તો શું કરશું. તો એના માટે એ ન્યાસ ધારણ કરવામાં આવે છે કે ઠાકોરજીને ક્યાંય પરિશ્રમ ના પડે મારા પ્રભુને. કારણ કે મહાપ્રભુજીએ જેને જેને ઠાકોરજી પધરાવી દીધા, બ્રહ્મસંબંધ આપીને સેવાની આજ્ઞા કરી, બધાને એમ આજ્ઞા કરી કે ये મેરો સર્વસ્વ તોકું પધરાઈ રહ્યો હું, તું તેરો સર્વસ્વ જાણી કે સેવા કર્યો. તો એવી જ આજ્ઞા કરી છે ને બધા. તો એ સર્વસ્વપણું આપણે માનીએ છીએ આપણા પ્રભુને, ઠાકોરજીને આપણે સર્વસ્વ માનીએ છીએ. એ આપણે વિચારવાનું છે. એ દરેકે કોઈ બીજાને કહેવાની જરૂર નથી. અમુક વસ્તુ છે એ આપણી અંગત છે, વ્યક્તિગત છે. એ આપણે જ વિચારવાનું હોય, આપણે જેમાં પરિવર્તન લઈ આવવાનું હોય, આપણે જેમાં ફેરફાર લઈ આવવાનો હોય ને આપણે અમલમાં મૂકવાનું હોય. એના ઢંઢેરા પીટવાના ના હોય. પતિ પત્ની વચ્ચે કાંઈ વાત થાય, પતિ પત્ની વચ્ચે કાંઈ નક્કી થાય, કે પતિ પત્ની વચ્ચે કાંઈ પણ વાત થઈ હોય કે વિવાદ થયો હોય, કે ઓલે માથું દુખ્યું હોય ને ઓલીએ દબાવી દીધું હોય, તો પાછું બીજે દી કે કહેવા ના બેહાય કે મેં ઓનો કાલ માથું દુખતું હતું ને મેં દબાવી દીધું. એમાં કંઈ ઉપકાર નથી કર્યો આપણે. એમ સેવાના અનુભવની કે લીલાના અનુભવની કે કાંઈ પણ
ઓછા વધતા અંશમાં નાનો મોટો દરેકને ગોકુલનાથજી આજ્ઞા કરી એટલે થવાનો જ છે. ક્યારે થાય એ કૃપાને કોઈ નિયમ ના હોય, ક્યારેક થાય. કોઈને એવા દિવસોમાં થાય, જેમ કે આપણે અહીંયા સેવાના અલગ અલગ ભાવનાના દિવસો છે, તો કોઈને દાન લીલાના કીર્તનો બહુ ગમતા હોય, દાનના પદો ગમતા હોય, દાન લીલાના દિવસો, તો કોઈને એમાં થાય. કોઈને રાસના કીર્તન રાસના દિવસો ગમતા હોય તો એમાં થાય. કોઈને ગિરા ધારણ લીલા છે એમાં થાય, એ દિવસોમાં થાય. પણ ક્યારેક ને ક્યારેક કાંઈક ને કાંઈક અનુભવ યથા અધિકાર થશે. એ અનુભવ કેવો હશે તો કે 2 સેકન્ડનો હોય, 5 સેકન્ડનો હોય, 10 સેકન્ડનો હોય, ને ત્યાંથી માંડી ને કલાક સુધીનો હોય, એનું કંઈ નક્કી નહીં. એ અનુભવ થાય. અનુભવ એક દિવસ જરૂર થશે. અનુભવની તીવ્રતા કેવી હશે, અનુભવનો સમય કેવો હશે, કેટલો હશે, એ કંઈ નક્કી નહીં. એ તો ક્યારે કૃપા કરે, ક્યારે આપણી તત્પરતા, આપણા હૃદયમાં તાપ વધી જાય ને ક્યારે એ કૃપા વરસી જાય, એ નક્કી નહીં. એ થશે એ એક ક્ષણમાં જ થશે, પણ એ ક્ષણની રાહ જોવાની છે. અને એ અનુભવ એક વખત થઈ ગયો ને, થોડોક કે વધારે, એ અનુભવ એકવાર થઈ ગયો ને પછી ઓલો કામનો નહીં રહે બહુ. પછી સાચું કે ઓલા કે ને કે આ દુનિયાના કામનો નથી, એ પછી એવો જ થઈ જાય. અરે લૌકિકમાં તમને કહું છું કે કોઈ મોટા અધિકારી કે કલેક્ટર હોય, એની યારે તમારે ડાયરેક્ટ ઓળખાણ હોય, પછી તમે પટાવાળાને બોલાવો? કોઈ ના બોલાવે. મારે તો સાહેબારે ઓળખાણ છે. તો જેને ભગવાન આરે એકવાર વાત થઈ જાય, એ ભગવદ રસના અનુભવનો એક વખતે અનુભૂતિ થોડીક કે વધારે થઈ જાય, એને પછી બીજું ગમે નહીં. એને બધું ઝાખું લાગે, એને બધું લુખું લાગે, સૂકું લાગે, એને બધું નકામું લાગે કે ના કદાચ ગમે એટલા જલસા કરે ને લૌકિકના, એને જામે નહીં કે આમાં હજી ખૂટે હજી જે ઓલી અનુભૂતિ છે એ નથી આવી. તો જે કાયમી અહીંયા ઠેકાણું કરીને બેસી ગયા જ ને, એને મારે ખાસ એ કેવું છે કે અહીંયા આપણું કાયમી સરનામું નથી. દયારામભાઈ કહે છે કે અમે રાજના ખાસા ખવાસ રે, મુક્તિ મનના આવે રે. એ કેટેગરી, એ કક્ષા વૈષ્ણવની છે, એ મહાપ્રભુજીના સેવકની છે, એ પુષ્ટિ જીવની છે. અને આપણે સામાન્ય સાધારણ નાની વાતો માટે, લૌકિક સુખ માટે, લૌકિક ઈચ્છાઓ માટે આપણે આ મોરલને ભાંગી નાખીએ છીએ, આપણા આદર્શને ભાંગી નાખીએ છીએ, આપણા વૈષ્ણવતાના પાવરને ભાંગી નાખીએ છીએ. એ વૈષ્ણવતાનો પાવર બહુ જરૂરી છે, એ ક્યારેય ભૂલાવો ના જાય. તો આ કંઠી, આ બ્રહ્મસમન બધું જો કેવું ખીલવા માંડે, અંદરથી આપણને એમ થાય કે ના, હું વૈષ્ણવ છું, હું દાસ છું, હું સેવક છું, અને મારો ધર્મ છે સેવા કરવાનો. એ જો જાગી જાય ને એ જીવવામાં આવી જાય, જ્યારે જ્યારે ઠાકોરજી પાસેથી નીકળીએ ત્યારે દંડવત કરતા જાય, ત્યારે એ સ્મરણ રહે કે હું દાસ છું. એમ ઘણું બધું એવું તો છે. એટલે એક ખાલી ઠાકોરજી ઘરે પધરાવશો ને, એને લીધે આખું ચક્ર, આખી સાયકલ બરાબર થઈ જશે. ત્યાં સુધી બધું ડિસ્ટર્બ રહેશે. એટલે સેવાનો આગ્રહ જરૂરી છે કે જો સિદ્ધાંત રહસ્ય ગ્રંથ આપણે સમજવો હોય, જો સિદ્ધાંત રહસ્ય ગ્રંથને જીવનમાં ઉતારવો હોય, તેમાં મુખ્ય વાત એક જ છે, સિદ્ધાંત રહસ્યનો સાર કે સિદ્ધાંત રહસ્યનો હાથ સમજો તો એ સમર્પણનો ભાવ છે કે સમર્પિત જીવન જીવવું. એ સમર્પિત જીવન જીવવાનો પ્રારંભ જ સેવાથી થાય છે. ઘણી જગ્યાએ અમને કે વચનામૃત કરો. હવે એ ગામમાં કોઈ ઠાકોરજી જ ના હોય. મેં મારે શું વચનામૃત કરવા, તમે જ કહો મને. અહીંયા શું મારે, જે આપણે કહેવાનું છે કે જે આજ્ઞા છે એ બધું સેવા કરતા હોય પછી ચાલુ થાય ને. પછી અહીંયા હું એમ કહું કે ધર્મ ધ્યાન કરવા ને પલાઠી વારીને રોજ 10 મિનિટ તમને, પછી અહીંયા મારે કાંઈક તો કહેવું ને, કાંઈક તો કરવું જ પડે. ઠાકોરજીની સેવા હોય નહીં એટલે પછી આખા ગામમાં પછી શું કરું, પછી એમ કેવું કે તમે છે ને 10-10, 15-15 મિનિટ ધ્યાન કરવાનું ચાલુ કરી દો. ને અહીંયા કોઈને ઠાકોરજી ના હોય એ કરી શકે છે, એમાં કંઈ ખોટું નથી. પણ આ એક શરૂઆત કરો. જુઓ, આમાં બહુ આનંદ આવે એવું છે. એમાં 5 મિનિટનો ક્રમ રાખો કે રોજ આંખો બંધ કરી અને જે સ્વરૂપમાં તમને ભાવ હોય, તમને ગોવર્ધન ધરણમાં આસક્તિ હોય, મદન મોહનજીમાં હોય, બાલકૃષ્ણ લાલમાં હોય, જે સ્વરૂપમાં નટવરલાલમાં હોય, ચંદ્રમાજીમાં હોય, દ્વારકાધીશજીમાં હોય, જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપમાં એનું ચિંતન કરો. 5 મિનિટનું ધ્યાન કરો આંખો બંધ કરીને. કે સુંદર મજાના યમુનાજીનું તટ છે, એ તટમાં કદમનું વૃક્ષ છે, એ કદમના વૃક્ષની આગળ એ પ્રભુ
એક પગની આંટી રાખીને હાથમાં વેણું વગાડે છે. મને મદન મોહનજીનું જ આવશે. એટલે તમને જે લાગુ પડતું હોય એ કરી લેવું. હા, કારણ કે મને મદન મોહનજીનું જ આવશે. એટલે એ બિરાજે છે, સુંદર મજાની વેણું વાગે છે. અને વેણું વાગે છે, જ્યારે વેણું વાગે છે ત્યારે યમુનાજીમાં એ સ્પંદનો ઉઠે છે, એ લહેરોમાં